કે કળિયુગના માનવી નું કામ ન થાય તો એ ભગવાનને પણ બદલી નાખે છે. પણ એક દેવ પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તમને જે ભગવાન ગમતા હોય, રામ ગમતા હોય, કૃષ્ણ ગમતા હોય, દેવી ગમતા હોય, કોઈ પણ એના ઉપર તમારી પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અને પૂર્ણ જ્યારે શ્રદ્ધા હોય ત્યારે તમારું કાર્ય કરવા માટે સ્વયં પરમાત્મા આવે. ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરવા ગયો અને એ સ્નાનમાં એટલો બધો આનંદમગ્ન બની ગયો અને એ વખતે મગરે પગ પકડ્યો. મગરે જ્યારે પગ પકડ્યો એટલે એના સગા સંબંધીને દરેકને કહ્યું, મને બચાવો, મને બચાવો. પુત્રને કહ્યું, દરેક પાસે કે મને બચાવો, આ મગરના મુખમાંથી મને બચાવો. પણ કોઈ બચાવવા માટે ના આવ્યું. આખરે તો એને પરમાત્માને યાદ કર્યા. આવી જ કથા મહાભારતમાં આવે. કૌરવ અને પાંડવો જે યુગાન અને એના અંદર યુધિષ્ઠિર રાજા બધું જ હારી ગયા. દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી, એ પણ હારી ગયા. એ વખતે દુર્યોધને દુશાસનને કહ્યું કે જાઓ દ્રૌપદીને લઈને આવો. એ દ્રૌપદીને જ્યારે લઈને આવ્યા, એના વસ્ત્ર હરતા, એ વખતે દ્રૌપદી બધા પાસે ગઈ. ભીષ્મ પિતામહને કહ્યું, દાદા તમે મારી લાજ રાખો. ગુરુ પાસે જઈને કહ્યું, ગુરુદેવ તમે મારી લાજ રાખો. 5 પાંડવોને કહ્યું, તમે મારી લાજ રાખો. કોઈ એની લાજ બચાવી નહીં. ધૃતરાષ્ટ્રને આજીજી કરી. પ્રાર્થના સતત દરેક પાસે જઈને કહ્યું, પણ કોઈ એને બચાવી ન શક્યું. ને એ વખતે આખરે એને પરમાત્માનું ચિંતન કર્યું, પરમાત્માને યાદ કર્યા. હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, આપ પધારો, આપ પધારો. અને એ પરમાત્મા સ્વયં દ્વારકાધીશ આવી અને 999 ને જીવ પૂર્યા. ભલી દેશ ભાવમાં જોને દ્રૌપદીને બોલાવ્યો. ભલી દેશ ભાવને દ્રૌપદીને પ્રાર્થના કરે, હે પરમાત્મા, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે પરમાત્મા, હવે હું જીવન હવે આમાં મને મુક્ત કરો. ગજેન્દ્ર એટલે જીવ. મગર એક કાળ છે. એ કાળ સૌથી પહેલા માણસના પગ પકડે. સૌથી પહેલા પગ પકડે ને તમે સમજવાનું કે હવે નજીક છે. કારણ કે ચરણે પગથી ચડાય નહીં. પગ પર કાળ એનો પગ પકડી લે. જો એ કાળે જો પગ પકડ્યા છે આપણા, તો આપણે કોના પગ પકડવા જોઈએ? ભગવાન નારાયણના.
मेरे तो आधार कृष्ण वल्लभ के चरण में। बस परमात्माના ચરણ પકડી લો, તમે મુક્ત બની જાઓ. પારધી આમ જાળ નાખે ને જાળ નાખે ને લઈ બધી જ માછલીઓ એ જાળમાં ફસાઈ જાય, અને જે બધી જ ફસાઈ જાય પણ સમજણવાળી માછલી હોય, એ સમજણવાળી માછલી શું કરશે? પારધીના ચરણમાં જતી રહેશે. એને જ્ઞાન છે કે હું જો જાળમાં જઈશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ પારધીના ચરણમાં જઈશ તો મારું મૃત્યુ નથી. એનાથી હાવ સરળ. તમે આમાં આપણે બધા ગામના જાય, આપણે ઘંટુલો જોયો જ હોય. એ ઘંટુલામાં તમે એ બાજરી બધું નાખો ને બધું જ પીસાઈ જાય, પણ જે ઘંટોળ જે એનો દંડો હોય એને જે પકડી એના જોડે જેટલા દાણા હોય ને એ પીસાતા નથી. જે ભગવાનના શરણે છે, ભગવાન પાસે કે ભગવાન ને આશરો લઈ લે, કારણ કે કાળ છે ને એ પગ પકડે, પણ આપણે જો પગ પકડીએ તો પરમાત્મા મારે. એટલે કબીર કહે, पाप करे प्रभु जी मिले, पाप करे सुख होय, पाप करे कष्ट मिटे, माटे पाप करो सुख होय. कबीरा पाप करो सबको. આપણને પાછું એમ થાય કે આ કબીર પાસે આવડી વળે, કબીર ની આવડી માને. કાલે મેં કહેતા કબીર વળે અમને આવડા ફરાવી દીધા, આમથી 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 આમ નદીમાં ટ્રેન પાસા એ પાસા હારી હાજે તો રસિકથી એમાં ખીચડી ખાવા ન રહે. આ નદીના રેતમાંથી સાહેબ પ્રસાદ થયો, અને એવા જંગલમાંથી આમ આમે આવડી વાણીની આવડી છે. શું કહે છે? પાપ કરે પ્રભુજી મિલે. પાપ કરો તો પ્રભુજી મિલે. આપણે એમ કે આવો પાપ કરે સુખ હોય, પાપ કરે કષ્ટ મીઠે, માટે બધા તમે પાપ કરો. પણ એની અવળી પણ શું કહે છે? પા નામ ચરણ, પા પકડ, પ્રભુજીના પા ચરણ પકડીશ. ચરણ પકડશો ને તો દુઃખ દરિદ્ર બધું દૂર થઈ જશે. ભગવાનના માટે તમે ચરણ પકડો. ભગવાનના જો ચરણ પકડશો ને તો મુક્તિ મળશે. એટલે કેવટે શું કહ્યું? પગ મને ધોવા જો રઘુરાયજી, ધોવા જો રઘુરાય. પ્રભુ મને સકળો મનની માય, પગ મને ધોવા જો. હે પ્રભુ, મારે તમારા ચરણ ધોવા. એમને હાથ ધોવાનું ન કહ્યું, મસ્તક ધોવાનું નથી, ચરણ કીધું. કેમ? ભગવાનના ચરણ. અદ્ભુત કથા છે. ભગવાન પાસે જ્યારે એ કેવટ આવ્યો, કેવટે કહ્યું ભગવાન તમારા ચરણ ધોવા દો. ભગવાન કહે તું ચરણ ધોઈ લે. આમ ધોવા જતો તો એમ નહીં, તો એકલા થોડા ધોવે, પત્ની જોઈએ, સપત્નિકાય, પત્ની સાથે પૂજા થાય. એકલાથી તો બોલ. લક્ષ્મણ કે જા બોલાવ્યા. લક્ષ્મણ કે વાત ના તમારે સામે કિનારા આવ્યો. કેવટ પોતાના ઘરે ગયો. ઘરે જઈને પોતાના ધર્મપત્નીને કહ્યું કે આપણે ત્યાં ભગવાન પધારે છે, અને ભગવાન પધારે છે ને તો લાય સોના રૂપાનું પાત્ર હોય તો લાય ભગવાનના ચરણ ધોવા છે.
ને ધર્મ પત્ની કે આપણે સોના રૂપાનું પાત્ર ક્યાંથી હોય? દરરોજનું લાવીને દરરોજનું ખાવા વાળા વ્યક્તિ આપણા પાસે સોના રૂપાનું પાત્ર ક્યાં હોય? ચાંદીનું લાય, તાંબાનું લાય, તો એ ક્યાંથી હોય? પણ સ્વામી, આપણે પાત્રની જરૂર નથી. આપણે સ્વયં સુપાત્ર બન્યા છીએ ને એટલે પરમાત્મા આપણા પાસે આવ્યા. સુપાત્ર બનીને સ્વયં પરમાત્મા આપણા પાસે આવ્યા. આપણે જવાની જરૂર ન પડે. કાષ્ટનું પાત્ર લઈ લો અને કાષ્ટનું પાત્ર બની ભગવાન પાસે ભગવાનને કહે કે હવે આપના બંને ચરણ રાખો. અને ભગવાને ચરણ રાખ્યું તો કેવળ કે ઉભા રહો, હું પાણી લઈને આવું. લક્ષ્મણ કહે પાણી ન કહેવાય ને ગંગાજળ કહેવાય. કે તમારા માટે ગંગાજળ, મારા માટે તો પાણી છે. અને કેવળ કારણ કે એને તો પાણી જ હોય, એના માટે કોઈ મહત્વ. એ જળ લઈને આવ્યો ભગવાનના ચરણ ધોવા માટે. અને ચરણ ધોવે ને ચરણ ધોતા ભગવાન આમથી મારવા. લક્ષ્મણ કહે ભાઈ શું કરે તું? અમારા પ્રભુને તું પાડી દઈશ, પડી જશે. તો એક કામ કરો ને, તમારા પડી જતા હોય એક કામ કરો, એમનો હાથ મારા ઉપર મૂકી દો. મારું માથું પકડી રાખે આમ, આ માથું પકડી એટલે નહીં પડે. હું શાંતિથી ચરણ ધોઈ દઉં. આમ ચરણ ધોવે મસ્તકો વિચાર કર્યો. એક અભણ વ્યક્તિ કેટલું યાદ રાખે? સ્વયં પરમાત્માના ચરણ ધોવે. અને એ ચરણ ધોઈ અને આચમન વગેરે કરીને જ્યાં નાવડીમાં બેસે, નાવડીમાં બેસીને ત્યાં કે પ્રભુ ઉભા એમને પાર નહીં ઉતારો. તો મેં સાંભળ્યું છે તમે ગુરુકુળમાં ગયા છો. હા, તો અલ્પકાળ સબ વિદ્યા પાઈ. અલ્પકાળ બધી વિદ્યા તમે ભણ્યા છો તો તમને શ્રાદ્ધ વિધિ આવડતી હશે. લક્ષ્મણ કે ભાઈ તો હવે બિહાર કારણ કે ગુરદાવતા નહીં પ્રભુ, આપ મંત્ર પઢીએ. લક્ષ્મણ કે ભગવાન તો બોલવા જ પડશે આપણે. हम एक एक मंत्र बोलता है, પિત્રોનું તર્પણ કરાવે. કહેવાનો મતલબ કેવટે પ્રભુના ચરણ પકડ્યા અને એ જ ગજેન્દ્રએ પણ ભગવાનને યાદ કરી. ભગવાનને કોઈ સંપત્તિ કઈ હતી નહીં ગજેન્દ્ર પાસે, અને કેવટ પાસે પણ કઈ સંપત્તિ હતી નહીં. ગીતા કહે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. જે વ્યક્તિ મને પત્ર પુષ્પ ફળ અર્પણ કરીને સ્વીકાર કરો. કેવટે ભગવાનના ચરણ ધોયા જળથી. ગજેન્દ્ર પાસે કોઈ સામગ્રી હતી નહીં, ચપ્પલ ભોગ નહીં. સરોવરની અંદર એક કમળ હતું અને કમળ લઈ પરમાત્માને સમર્પિત કર્યું અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. मीर पीपल हे गयो सिंधु के किनारे. मीर पीपल हे गयो सिंधु के किनारे. सिंधु बीच मस्त ग्राम चरण लई बसा. हे गोविंद हे गोपाल जब तो जीवन
ભગવાને ગજેન્દ્રને મુક્ત કર્યો છે. બસ ભગવાનનો આશરો લઈ તો ભગવાન પણ આપણા માટે પધારે. વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કાર્ય આપણું સિદ્ધ થાય ને ચોક્કસ થાય. પણ શ્રદ્ધા વિશ્વાસ ન હોય, આપણું મન ડગવા લાગે તો ક્યારેય કર્મનું ફળ મળતું નથી. જન્મથી લઈ અંત સુધી સતત પરમાત્માનું ચિંતન મનન કરીએ. બસ સતત ભગવાનમય બનતા રહીએ. પણ ઘણા એવા વ્યક્તિ હોય કળિયુગને લીધે ભગવાનને કોઈ લેવા દેવા જ ન હોય. ભગવાનનું ચિંતન એને મંદિરે કહો તો મંદિરે ન જાય, પણ ઝઘડા થતા હોય ત્યાં બધા દોડીને જાય. ઝઘડા થાય ત્યાં દોડીને જાય. મૂર્ખાની લાડી થઈ છે દોડી જગતમાં જાણીને કોઈ. ઝઘડા થાય દોડી જાય. પણ કીર્તનમાં અને તમે જો ઘણા આખો દિવસ રામજી મંદિરના ઓટલે બેઠો હોય, પણ પૂજારી બાબાને જોઈને તરત હાલો વારું કરવા. આખો દિવસ ઓટલે બેઠા બેઠા સતત કોણ નીકળ્યું, કોણ ગયું, કોણ મહેમાન આવ્યું. પણ મંદિર જ્યાં પૂજારી દેખાય છે તરત મંદિરે જવાનું નહીં. અંત સમય આવે તોય પણ ભગવાનનું ભજન ન કરે. મંદિરે લઈ જાય તોય ભગવાનનું ભજન ન કરે. પણ છેલ્લે છેલ્લે એમ કે બાપા હવે તો ભગવાનનું નામ લો. તો એ ભગવાનનું નામ લો ને. આમ માટીનું પાત્રને બતાવે બાપાને શું કહેવાય? બેટાને સપોરો કહેવાય. પણ એમ ન કે આને રામ પાત્ર કહેવાય. જમાઈને બોલાવે, આ કોણ આવ્યો? તો આપણા ચપોડીનો ઘરવાળો. પણ એમ ન કે રમેશ આવ્યો. ભગવાનનું નામ યથાર્થ મંદિરે લઈ જાય તો ભગવાનનું. એટલું જ નહીં, ઘરથી સ્મશાન સુધી જાય તો એ બોલતા જાય રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ બોલો. હવે તો રામ બોલ. બેઠવામાં કેટલું થાકી જવું પડ્યું. બહુ યાત્રા લાંબી ના હોય, ઘરથી સ્મશાન સુધીની જ હોય, પણ છતાં એટલા બધા થાકી જઈએ, ભગવાનનું નામ ન લઈ શકીએ. ઘરથી મંદિરનો રસ્તો 5 મિનિટનો જ હોય, પણ મંદિરે પહોંચતા પહોંચતા 50 વર્ષ નીકળી જાય. બહુ રસ્તો લાંબો ના હોય, પણ છતાં વર્ષોના વર્ષો મંદિરે જવાનું. છતાં પણ ભગવાનનું નામ ન લે. કોઈ એમ થાય કે દીકરાઓને એમ થાય કે કામ કરી બાપાએ નામ નથી લીધું, હાલો આપણે બાપાને અસ્થિ છે ને એને તો ગંગાજીમાં ગયા, નામ નથી લીધું, કમસે કમ એમના હાડકા અસ્થિ એ ગંગાજીમાં જશે ને તોય બાપાને સદગતિ મળશે. બે ત્રણ ભાઈઓમાં એમ કે મોટા ભાઈ જાય, પણ કાં તો મોટો જાય કાં તો નાનો જાય. આપણે આ પરંપરા એમ બીજો હલવાય વચ્ચે, કાં તો નાનો કોઈ પણ શ્રાદ્ધ કરી